પણ દિલ્હીમાં ભારત સરકારને ચોપડે ગઢડા સ્વામીના કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાન કરોડો જીવના કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા. છપૈયામાં જન્મ લીધો, છપૈયાને એરપોર્ટ બનાવ્યું, અક્ષરધામમાંથી ત્યાં મનુષ્ય દેહ ધર્યો. સારાએ ભારતમાં વિચરણ કર્યું, વડતાલને ઓફિસ બનાવી, બીજા પણ 4 ધામોને શાખાઓ બનાવી, ગઢડાને પોતાનું ઘર બનાવ્યું. જ્યાં બેઠા છીએ એ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું ઘર છે. કેટલા જન્મના પુણ્ય છે ત્યારે તમે આ ભૂમિ ઉપર બેઠા છો. સ્વામી કેટલી સરસ કથા કહી રહ્યા. એ પુરુષોત્તમ નારાયણની વાતો છે, પુરુષોત્તમ નારાયણની લીલા છે. ભગવાનની એક વાત સાંભળો, બ્રહ્મહત્યા જેવા પાપ બળી જાય ને મરીને મુક્તિ મળે. અને એમાંય મોસાળે માં પીરસનારી કે ગઢડા જેવી આ ગોપીનાથજી મહારાજની ભૂમિ, સ્વામિનારાયણ ભગવાનની રમણ ભૂમિની, એમાંય એમના ચરિત્રો અને એ સ્વામિનારાયણ ભગવાનના લાડીલા સંતના મુખે, એટલે તમારા ભાગ્યનો કોઈ પાર ન કહેવાય. સ્વામિનારાયણ ભગવાન એમણે ગઢડાને વડતાલને બે આંખો સમાન માન્યા હતા. વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં લખ્યું, ગઢપુર વરતાલ ધામ કેવા, શરીર વિશે શુભ નેત્ર જોડી જેવા, નજર કરી જો વિરાટ માહી, અવરયે હસમાન ધામ ક્યાહી. ગઢડા ને વડતાલે સ્વામિનારાયણ ભગવાનની બે આંખો બરાબર હતા. માણસના જીવનમાં બે આંખો હોય, કઈ સારી કેવી ને કઈ મોળી કેવી. એમ ગઢડાને મોટું કહેવું કે વડતાલને મોટું કહેવું, બે ભગવાનની આંખો બરાબર છે. અમારા ગુરુ પૂજ્ય અથાણાવાળા સ્વામી કદાચ સંપ્રદાયમાં લગભગ કોઈ એનાથી અજાણ નહીં હોય. વડતાલમાં રહીને એણે અખંડ ભજન કર્યું અને લાખો જીવોની પાસે અખંડ ભજન કરાયું. વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજ બિરાજે, ગઢડામાં ગોપીનાથજી મહારાજ બિરાજે. ભગવાને કેટલી કરુણા કરી, આપણને કેવા દેવ આપ્યા, તમે વિચાર કરો. ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી મહારાજે બહાર આવી બ્રહ્માંડ સ્વામીને હાર પહેરાવ્યો. વડતાલમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી બહાર આવી રામ પ્રતાપજી મહારાજને દર પૂનમે જીવ્યા ત્યાં સુધી 68 પૂનમ સુધી હાર પહેરાવ્યા છે. હાલા ભક્તો, આપણે કઈ ઓછા ભાગ્યવાળા નથી. જો મહિમા સમજાય, ખરેખર આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય. મારા ગુરુ અથાણાવાળા સ્વામીની સ્મૃતિમાં મેં વડતાલનું મંદિર સુવર્ણનું કર્યું. આચાર્ય મહારાજનો આગ્રહ હતો. મેં જો કે એક શિખર સોનાનું કરવા વિચાર્યું. સૌનું દબાણ થયું, 3 શિખર કરો. અને મહારાજ શ્રી સભામાં બોલે, તમે ધારો એ કરશો, તમે આખું મંદિર સોનાનું કરો. તેથી એમ થતું શું થશે, પણ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને અમારા ગુરુના ભરોસા ઉપર મેં શરૂ કર્યું. અને 19 કરોડનું આખું સોનાનું મંદિર વડતાલનું બની ગયું. ક્યાંય દરવાજા બારું લખણી કરવા નહીં ગયો. આવી સભાઓમાં જાહેરાતો કરી હતી. પણ મને વિચાર આવ્યો કે હવે આ શરીરનો કોઈ ભરોસો નહીં. મોટા મોટા સંતો વૈયા ગયા. શાસ્ત્રી ધરમજીવનદાસજી કેવા સિદ્ધ પુરુષ હતા, પણ આયુષ પૂરી થતા ગયા
મારા ગુરુ અથાણાવાળા સ્વામી કેવા સિદ્ધ પુરુષ, અખંડ ભજન કરનારા, પણ એ પણ આયુષ પૂરી થતા ગયા. આપણે પણ ક્યાં સુધી રહેવાના? મને વિચાર આવ્યો, ગઢડાનું મંદિર એ પણ મહારાજની આંખ બરાબર, ગઢડાને વડતાલ તો એક જ ગણાય. મેં આ ગઢડાનું મંદિર સુવર્ણનું બનાવવાનો વિચાર કર્યો અને ઘણા કહેતા તમે વડતાલના સાધુ ગઢડાનું મંદિર હોનાનું કરો. પણ સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિમાં ગઢડા અને વડતાલ ક્યાં જુદું છે. આ મંદિરને સુવર્ણ કરવાનો વિચાર કર્યો. લોકોનો બહુ સહકાર મળે છે અને આ મંદિર જ્યારે બનતું, સ્વામિનારાયણ ભગવાન પાલખ ઉપર ઉભા રહીને જ્યારે સોનો ને રેતીના તગારા જ્યારે ઉપર આપતા, આકાશમાંથી 33 કરોડ દેવતાઓ હાથ જોડી જોડી નમી નમીને પગે લાગતા હતા. કરોડો બ્રહ્માંડોનો ધણી, જેને આવા બ્રહ્માંડો ગણતરીમાં ન આવે, એને આ ફૂટલા બ્રહ્માંડમાં આવી અને આખા ભરતખંડમાં વિતરણ કરીને આ ગુજરાતની ભૂમિને કર્મભૂમિ બનાવી અને આ ગઢપુરને પોતાનું ઘર માની અને પોતાની ઊંચાઈ એ જ પ્રમાણે ગોપીનાથજી મહારાજની મૂર્તિ પાસે બેસીને બનાવી અને એ જ મૂર્તિ બથમાં લઈને મંદિરમાં પધરાવી છે. પહેલા ભક્તો, એક સત્ય વાત તમને કહું, જેટલા મારે નજીકથી ગોપીનાથજી મહારાજ હગા થાય છે ને, એટલા તમારે બધાને થતા છે એમ હું માનું છું. માટે સૌને મારી ભલામણ છે કે આ જે સુવર્ણનું મંદિર બને, હજે ભાનુ સ્વામી ધૂણી ધખાવીને અહીંયા કારખાનાઓ ચલાવે છે, ચારે બાજુ પ્રવૃત્તિઓ ચાલી રહી, પણ હું તમને સત્ય કહું કે આ ગોપીનાથજી મહારાજનું મંદિર જે સુવર્ણનું બને છે, તમારા દાદા પરદાદા એના દાદા 2-5 પેઢીના નામ તો તમને આવડતા હશે. કદાચ સત્સંગ હશે તો એ ધામમાં ગયા, પણ આપણી તો કેટલી પેઢીઓ વહી ગઈ, કેટલાય આપણા પિતૃઓ આડાવડા ભટકતા હશે. પણ મને એવું લાગે છે કે આ ગોપીનાથજી મહારાજના સુવર્ણના મંદિરમાં કોઈનું દાન આવશે ને, તો તમારા પિતૃ આડાવડા ભટકતા હશે, એની ઢોલ વગાડતા ભગવાનના ધામમાં જશે. માટે સૌને મારી ભલામણ છે કે આજે મેં કામ આરંભ્યું. હું આ મંદિરમાં કોઈ મોટો કોઠારી નથી, મારી કોઈ જવાબદારી નથી, પણ એક ગોપીનાથજી મહારાજના ભરોસા ઉપર હે ગોપીનાથજી મહારાજ શ્રીજી મહારાજને રાજી કરવા કામ આરંભ્યું. તો આમાં સૌ થોડો થોડો સહકાર આપજો. જિંદગીમાં આ સોગડિયું કદાચ બીજી વાર નહીં આવે. તમે જાણો છો, વિદ્યાનગરમાં આણંદમાં 80-80 કરોડની 60-60 કરોડની કેટલી બિલ્ડિંગો, પણ સિટીમાં કોઈને ખબર ન હોય તો બીજા જિલ્લામાં ક્યાંથી ખબર હોય. પણ 19 કરોડનું જે વડતાલનું સોનાનું મંદિર બન્યું, આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘરે ઘરે સુવર્ણ મંદિર તરીકે પંકાઈ ગયું. એનું કારણ સ્વામિનારાયણ ભગવાને પોતાનું ઘર માન્યું. વડતાલ ગઢડા એ સ્વામિનારાયણ ભગવાનનું ઘર છે. અને આ જે મંદિર અને આ મંદિરમાં બિરાજતા ગોપીનાથજી મહારાજ માટે હું તમને શું કહું. મહારાજ ધામમાં ગયા, બ્રહ્માનંદ સ્વામીને થોડું છળ કરીને જુનાગઢ મોકલી દીધા હતા. મહારાજને ખબર હતી કે જો આ બ્રહ્માનંદ અહીંયા હશે ને તો મને ધામમાં નહીં જવાથી. બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલીને મહારાજ જયારે અહીંયા ધામમાં ગયા, સત્સંગ સમાજ આખો વિરહના સાગરમાં જયારે ડૂબી ગયો, દેહ છોડ્યો ત્યારે ભજનાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી 2-5 સંતો પાસે બેઠા ને એને કહેલું યાદ રાખજો, અમારા દેહનો અગ્નિ સંસ્કાર થઈ જાય એ પહેલા જુનાગઢ બ્રહ્માનંદ સ્વામીને સમાચાર ન આપતા. અને સમગ્ર વિધિ લક્ષ્મીવાડીમાં પૂરો થયો. જયારે જુનાગઢ સમાચાર ભગુજી લઈને ગયા અને બ્રહ્માનંદ સ્વામીને જે આઘાત લાગ્યો, શું તમને એની વાત.
મહારાજના વિરહની અંદર 1 મિનિટ જીવે એવા નહોતા. એને 2 વર્ષ કેમ કાઢ્યા તમને શું વાત કરો. અને ગઢડામાં જયારે જુનાગઢથી આવે, ભગુજીએ જયારે સમાચાર આપ્યા ત્યારે જુનાગઢમાં એ ઘુમટની પદ્મચીલા ચડાવતા હતા. મંદિર તૈયાર થઈ ગયેલું, પ્રતિષ્ઠા થઈ ગયેલી, પણ અમુક કામ અધૂરું હતું, પ્રતિષ્ઠા કરી નાખી હતી. સ્વામીને ખબર પડી. ભગુજી રડતા રડતા વાત કરે. બ્રહ્માંડ સ્વામી કે ભગુજી ન બોલતોય મને ખબર છે કે કપટીના કપટને હું જાણું છું. ગિરનારની ગુફામાં ધકેલીને એને જે કપટ કર્યું છે ને, હું એની પાસે જવાબ લઈશ. તરત જુનાગઢથી નીકળ્યા. ગઢડાના સીમાડે આવે ને ગોપીનાથજી મહારાજની ધજા આવે ને બેભાન થઈ જાય. રડતા ને આખડતા દંડવટ કરતા કરતા ગઢડાની બજારમાં આવે. સ્વામીના એવા બળાપા ને એવી વરાળું નીકળે. કોઈએ સમાચાર આપ્યા ગોપાળાન સ્વામીને જુનાગઢથી બ્રહ્મમુનિ આવે છે. સંતો ગોપાળાન સ્વામી બધા હામાં જાય તો રસ્તામાં દંડવટ કરતા રડતા બ્રહ્માંડ સ્વામી આવે છે. અને ગોપાળાન સ્વામી જયારે મળ્યા અને બધ ભરીને જે રડ્યા છે, શું એનું વર્ણન કરું તમને. નિત્યાનંદ સ્વામી ને ગોપાળાન સ્વામી એને હાથ પકડીને જયારે દરબાર ગઢમાં લાવ્યા, સ્વામી એટલું ભરાડા પાડી પાડીને રડે ને કોઈથી જોવાય નહીં. બ્રહ્માંડ સ્વામીએ ગોપાળાન સ્વામીને કહ્યું, સ્વામી બીજાને તો ઠીક છે પણ તમને દયા ન આવી, એને જવા શા માટે દીધા. એવી વરાળું કાઢીને જ્યારે બ્રહ્માંડ સ્વામી ગોપાળાન સ્વામીને કે, ગોપાળાન સ્વામી કે અંગૂઠા પકડાવી, પગના અંગૂઠા પકડાવી સોગંદ દીધા હતા, અમે બધા લાચાર હતા. બાકી તમે કોણ, અહીંયા 499 એકે ઉતરતા નહોતા. બ્રહ્માંડ સ્વામી બોલે, મારે એની પાસે જવાબ જોઈએ, ક્યાં શબ્દ ઢાંક્યું મને બતાવો. હવે કેવું કેમ, એને એક સંસ્કાર થઈ ગયો છે. બોલો. આમાં ગોપાળાન સ્વામી પણ વિચાર કરે કે આને શું કહું. છેવટ કેવું પડ્યું, બ્રહ્મમુનિ સંસ્કાર થઈ ગયો. અને પછી બ્રહ્માંડ સ્વામી જે ગોપાળાન સ્વામી ઉપર ઉતરી પડ્યા છે. સ્વામી એ કપટી તો કપટ કરીને ગયો, પણ તમને ન દઈ આવી. એના વચન ઉપર લોટના ગોળા કૂતરા નો ખાઈએ અમે ખાધા, લોકોની ગાળ્યો ખાધી, તાડન તિરસ્કાર સહન કર્યા. જેના વચને કંતાનો પહેર્યાની અમને રજળતા મૂકી ગયો. સ્વામી તમને દયા ના આવી, તમે એના જેવા નિષ્ઠુર થયા. અને પછી જ્યાં બ્રહ્માંડ સ્વામી આમ માથા પછાડવા જા, ગોપાળાન સ્વામી નિત્યાનંદ સ્વામી હાથ પકડીને કે મંદિર ઉપર ચાલો, તમારે જે કહેવું હોય ને ક્યાં કહો, અમે તો બધા લાચાર હતા. ગોપીનાથજી મહારાજની આગળ ઉભા રાખીને જે બ્રહ્માંડ સ્વામીએ વરાળું કાઢી, પાતળીએ હર્યા પ્રાણ બોલે, માથું પછાડવા જાય. ગોપીનાથજી મહારાજની મૂર્તિ ધ્રુજવા માંડી અને એમાંથી 3 છોગાની ભાગવાળા મહારાજ પાટ પાટ વેદિકાના પગથિયા ઉતરી દોડીને બ્રહ્માંડ સ્વામીના હાથ પકડી દીધા. ઉભા કરીને બધ ભરે, બેયની વાણી અવાક થઈ ગઈ. મહારાજ બ્રહ્માંડ સ્વામીના વાહામાં હાથ ફેરવીને શાંત કરે, ધૈર્ય આપીને કહેશે, સ્વામી અમને ગયા કેમ માનો, અમે અહીંયા જ છીએ. એ મૂર્તિમાં બ્રહ્માંડ સ્વામીને ધૈર્ય આપીને પાછા સૌને દેખતા મહારાજ આ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. આજે મહારાજ આ મૂર્તિમાં અખંડ છે, હું સોગન પૂર્વક કહું છું. અને હે ગોપીનાથજી મહારાજ, કાઠિયાવાડનો પ્રાણ કહેવાય કાળિયો ઠાકર. પહેલા ભક્તો આ મંદિર સોનાનું થાય, વડતાલનું મંદિર સોનાનું થયું. આ તો ઠીક છે, મહારાજનું મંદિર કરેલું એ સોનાનું થાય, પણ ઘોર કળયુગમાં પણ જ્યાં મહારાજે પગ મૂક્યા હશે ને ત્યાં સોમનાથ જેવા તીર્થો ઉભા થશે. યાદ રાખજો, આ બ્રહ્માંડમાં કોણ આવ્યું છે
પહેલી વાર પુરુષોત્તમ નારાયણ આવ્યા, જ્યાં જ્યાં પગ મૂક્યા ત્યાં એકવાર મહાતીર્થો ઉભા થશે. અને એમાં કાઠિયાવાડનો પ્રાણ તો આ ગોપીનાથજી મહારાજ. હાલા ભક્તો, આ મંદિરનો વહીવટ અમે ગઢડા મંદિરની પાકી રસીદ તમને આપશું. સારંગપુરમાં અમે દાન સ્વીકારીએ છીએ, સુરતમાં સ્વીકારીએ, વડતાલમાં અમારા સંતો, અને એ પૂગ ભરાય એટલે જમા કરાવી અને એમાંથી હોનું મજૂરી તાંબુ લાવી અને સૌની દ્રષ્ટિ આગળ વહીવડતા એક રાતીપાઈનું આગુ પાછું અમે નથી થવા દેતા. બસ એક જ ઝંખના છે કે મરતા પહેલા મહારાજને રાજી કરી લેવા. કાલે શું થશે ને આ જિંદગીનો કોઈ ભરોસો નથી. અને આ કામ જ્યારે મેં શરૂ કર્યું, લોકોએ અમને બહુ ભાવથી દાન આપ્યું. આ ગોળકિયા પરિવારમાંથી વિજયભાઈના નાના ભાઈ નિર્મળભાઈ, મારા વાલામાં વાલા શિષ્ય, એ અત્યારે આ મંદિરની અંદર 51 લાખનું દાન જાહેર કરે છે. આ પરિવાર એટલો ધર્મની અંદર ડૂબેલો છે. સત્સંગમાં એમના બાપુજી ઈશ્વરભાઈ બેઠા, દાસભાઈ છે, રસિકભાઈ, ત્રણે ભાઈઓની ત્રિપુટી. એમાં ઈશ્વરભાઈ, નિર્મળભાઈના બાપુજી, ધર્મ રાજા જેવો માણસ, અને કોઈ એવો દિવસ નહીં હોય કે મંગળામાં એની હાજરી અહીંયા ન હોય. આજે નહીં, વર્ષો ગયા. અમે તો ક્યારેક આવીએ ત્યારે મંગળા થાય. હું તો એને ઘણી વાર કહું, તમારા ક્યાં ભવના પૂર્ણ છે, 360 દિવસ તમે આ મંગળા આરતીમાં ગોપીનાથજી મહારાજના દર્શન કરો. આલા ભક્તો, આ જિંદગીનો કોઈ ભરોસો નથી. પાણી આવ્યા પહેલા પાળ બાંધ્યો, જાગ્યા ત્યાંથી સવાર સમજી, આગ લાગ્યા પહેલા કૂવો ખોદી નાખશો. આત્માના કલ્યાણ માટે ભગવાનને રાજી કરવા સૌને મારી ખાસ ભલામણ છે કે આ સુવર્ણનું આખું મંદિર અમે કરીએ ને એમાં તમે સૌ સાથ સહકાર આપજો. પ્રદક્ષિણાની નીચે જે ધરતીકંપમાં અસર થયેલી જીવરાજભાઈ, શ્યામજીભાઈ પણ બહુ મોટા ખર્ચે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો. અને હવે ઉપર સોનાની ચાદર ઓઢાડીએ અને જે દાન આપશે અને ગોપીનાથજી મહારાજની છાતીમાં લખાશે. શરીરનો કોઈ ભરોસો નથી. પળે પળે જગતના રંગ બદલાય છે. કોરોનાના સમયમાં ભલ ભલાને કોરોના ભરખી ગયો. કાગળમાં વીટી વીટી મળદાના જીપની અંદર ઘા કરી કરીને